હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર મિત્રો આપણે સ્લીવનું કટિંગ કેવી રીતે કરવું, કેવી રીતે માપ લેવું, આજે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ, જેથી કરીને તમારે સ્લીવ કટિંગ કરવામાં બિલકુલ પણ પરેશાની નહીં આવે। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ સ્લીવનું કટિંગ। સ્લીવનું કટિંગ કરવા માટે આપણે સૌથી પહેલાં તો સ્લીવના માપની જરૂર પડે। સ્લીવના માપની અંદર આપણે 3 માપ છે એ લેવાના હોય છે। તો આજે હું તમને સમજાવું કે આપણે કયા માપ લેવાના છે। તો આપણે આ ડ્રેસ છે, આની અંદર તમારે બ્લાઉઝ હોય કે કોઈ પણ વસ્તુ હોય તો તમે ઇઝીથી એક જ મેથડથી સ્લીવનું કટિંગ છે ઇઝીથી કરી શકશો। તો આજે હું તમને આ જે ડ્રેસ છે તો ડ્રેસની સ્લીવનું કટિંગ કરતાં શીખવાડીશ। સૌથી પહેલાં તો આપણે સ્લીવ છે આ રીતે વ્યવસ્થિત પાથરી લેવાનું છે અને નોર્મલી આપણે 3 વસ્તુનું માપ લેવાનું હોય છે। સૌથી પહેલાં જે આપણા શોલ્ડરનો જોઈન્ટ છે સ્લીવનો, ત્યાંથી લઈ અને આ રીતે આપણે સ્લીવનું લંબાઈનું માપ લઈ લેવાનું છે। તો આની અંદર આપણી સ્લીવ છે 17 ઇંચની છે, આપણે તૈયાર સ્લીવ છે। ત્યાર પછી આપણે લંબાઈનું માપ લેવાઈ ગયું, ત્યાર પછી અહીંયા આપણે ગોળાઈ, તો અહીંયા આપણે ગોળાઈનું માપ છે લઈ લેવાનું છે। તો આની અંદર છે આપણું 5.25 ઇંચ, 5.25 છે એટલે આનો આપણે ડબલ છે, એટલે આ આપણે સિંગલ ભાગ માપીએ છીએ। જો તમે પૂરું જ્યારે શરીર ઉપરથી માપ લેતા હોય ત્યારે તમારે પૂરું માપ લઈ એનું અડધું કરી લેવાનું છે। તો આ રીતે આપણું 5.25 ઇંચ છે। ત્યાર પછી હાર્મોલ, ખાસ મિત્રો ધ્યાન રાખજો, જ્યારે પણ આપણે હાર્મોલનું માપ છે એ બહુ જરૂરી હોય છે। એટલા માટે આપણું જે હાર્મોલ છે તો હાર્મોલનું માપ આપણે અહીંયાથી આ રીતે રાખી અને આ રીતે લઈ લેવાનું છે। તો આની અંદર આપણું છે 7.5 ઇંચ, તો આ રીતે ક્રોસની અંદર આપણે માપ છે લઈ લેવાનું છે। એ એક થિયરી આ થઈ ગઈ। ત્યાર પછી આ રીતે અહીંયાથી આપણે સીધું માપ છે એ લઈ લેવાનું છે, તો કે આપણું 7 ઇંચ। તો આ રીતે આપણું સ્લીવનું માપ છે આની અંદર લઈ લેવાનું છે। તો ચાલો હવે આપણે કાપડ ઉપર કટિંગ કરી અને બતાવું। હવે આપણે કાપડ ઉપર સ્લીવનું કટિંગ છે એ કરીએ। સૌથી પહેલાં તો આપણું જે કાપડ છે એ આ રીતે આપણે ડબલની અંદર ફોલ્ડ કરી લેવાનું છે। તો આપણા કાપડ છે આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી લીધું છે। ત્યાર પછી હવે આપણે સૌથી પહેલાં એક નીચેની સાઈડમાં આ રીતે જે આપણું કાપડ છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે દોરી લેવાની છે। તો આ રીતે આપણી સીધી લાઈન એક દોરાઈ ગઈ। ત્યાર પછી હવે આપણે લંબાઈનું, તો સૌથી પહેલાં આપણે લંબાઈનું માપ છે લઈ લઈશું। તો અહીંયાથી આપણી 17 ઇંચની સ્લીવ છે, તો અહીંયા આપણે 1 ઇંચ પ્લસ કરી અને 18 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે। તો હવે જે આપણે 18 ઇંચે નિશાન લગાવ્યું ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની, આ રીતે એક આપણે સીધી લાઈન અહીંયા દોરી લેવાની છે। હવે આપણે સાઇઝ પ્રમાણે, જો આની અંદર હાર્મોલ છે તો હાર્મોલ નોર્મલી આપણે અહીંયાથી 3 ઇંચ, જે ઉપરની સાઈડમાં આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે આપણે 3 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું। હવે જ્યાં આપણે 3 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે। તો કમ્પ્લીટ આપણે આટલું માપ છે એ લેવાઈ ગયું છે। સૌથી પહેલાં આપણે એક લાઈન દોરી, ત્યાર પછી આપણી લંબાઈ છે, જે લંબાઈ હોય એનાથી આપણે 1 ઇંચ પ્લસ રાખી અને આપણે નિશાન લગાવી લેવાનું છે। દાખલા તરીકે તમારે જો સ્લીવની લંબાઈ છે એ બ્લાઉઝની અંદર નાની હોય છે, તો બ્લાઉઝની અંદર તમારે 10 ઇંચની સ્લીવની લંબાઈ હોય તો એની અંદર તમે 11 ઇંચ કટિંગ કરવાનું છે। ખાસ મિત્રો યાદ રાખજો, જે આપણી સ્લીવની લંબાઈ છે એનાથી આપણે 1 ઇંચ પ્લસ રાખીને માર્જિન લગાવવાનું છે। હવે એટલું સમજાઈ ગયું છે। ત્યાર પછી હવે આપણે હાર્મોલ, તો અહીંયાથી આપણો જે હાર્મોલ છે એ આપણો 7.5 ઇંચ છે, તો અહીંયા આપણે જે બીજું નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે 7 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે। આપણે જે માપ લીધું છે એ આપણું તૈયાર માપ છે। તો હવે આ નિશાન આપણું છે લગી ગયું છે। ત્યાર પછી અહીંયા આ રીતે ક્રોસમાં, તો કે આપણું 7.5 ઇંચ, તો આ રીતે આપણે ક્રોસમાં જુઓ તો આપણે જ્યારે માપ લીધું ત્યારે આપણે 7.5 હતું, તો આ રીતે આપણું ક્રોસમાં 7.5 આ રીતે આ નિશાનથી લઈને આ નિશાન સુધી આ રીતે ક્રોસમાં માપ લઈ લેવાનું છે। ત્યાર પછી હવે જે આપણે એક્સ્ટ્રા સિલાઈનું માર્જિન છોડ્યું હોય એ જે આપણું માપ લીધું છે ત્યાંથી આપણે આ રીતે એક્સ્ટ્રા માર્જિન સિલાઈનું લગાવી લેવાનું છે। તો કમ્પ્લીટ આપણે આની અંદર 1.5 ઇંચ રાખ્યું હતું, તો આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા માર્જિન છે લઈ લીધું છે। ત્યાર પછી હવે આપણે સ્લીવની ગોળાઈ, તો આપણા સ્લીવની ગોળાઈ છે એ 5.25 ઇંચની છે। તો અહીંયા જે આપણો ભાગ છે ત્યાંથી આપણે 5.25 ઇંચે આ રીતે નિશાન છે લગાવી લેવાનું અને ત્યાર પછી આપણું સિલાઈનું માર્જિન છે આ રીતે લગાવી લેવાનું છે। હવે આપણે જે આ નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈને આ નિશાન સુધી આ રીતે આપણે લાઈન છે એ દોરી લેવાની છે। તો આ સ્કેલની મદદથી આપણે સ્કેલ છે એ આ રીતે રાખીશું અને હવે આપણે અહીંયા આ રીતે સ્લીવની લાઈન છે દોરી લેવાની છે। સીધી લાઈન આપણે નથી દોરવાની, આપણે જે સ્કેલનો રાઉન્ડ હોય એ પ્રમાણે આ રીતે આપણે અહીંયા દોરીશું, જેથી કરીને આપણી સ્લીવ છે એ એકદમ વ્યવસ્થિત રીતે શેપમાં કટિંગ થાય। તો આ રીતે આપણે સ્લીવની સ્કેલની મદદથી આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાના છે। આપણે બંને નિશાન લગાવ્યા છે
આ આપણું તૈયાર નિશાન તૈયાર માપ છે અને આ આપણું સિલાઈનું માર્જિન છે. હવે આપણે અહીંયાથી જે આ નિશાન લગાવ્યું છે તો ત્યાંથી ઘણા મિત્રોને હાર્મોલ કટિંગ કરવામાં બહુ તકલીફ આવે છે. તો અહીંયાથી આપણે 3 ઇંચ તો અહીંયાથી આપણે 3 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 3 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આ રીતે રાખી અને અહીંયાથી આપણે હાર્મોલનો શેપ છે એ આ રીતે આપી દઈશું. તો આ રીતે આપણે હાર્મોલનો શેપ છે અહીંયા આપી દેવાનો છે. જો તમારી પાસે સ્કેલ હોય તો તમે સ્કેલથી પણ આપી શકો છો. હું જો કે સ્કેલનો ઉપયોગ ઓછો કરું છું. તો આ આપણો પાછળના ભાગનો હાર્મોલ થઈ ગયો. ત્યાર પછી હવે આપણે જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 1/2 ઇંચ અંદરની સાઈડમાં નિશાન છે એક લગાવી લઈશું, કેમ કે એ આપણો આગળની સાઈડનો હાર્મોલ છે. તો અહીંયાથી આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે આગળની સાઈડનો હાર્મોલ છે એ આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે સ્લીવનું માપ છે લઈ લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે સ્લીવનું માપ છે લઈ લીધું છે. હવે આપણે સ્લીવનું કટિંગ છે એ કરી લઈએ. તો હવે જે આપણે નિશાન લગાવ્યા છે તો નિશાનથી આ રીતે રાખી નિશાન પ્રમાણે અહીંયાથી આપણે સ્લીવનું કટિંગ છે એ કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો તમે સ્લીવનું કટિંગ કરશો તો આપણી સ્લીવનું કટિંગ છે એકદમ પરફેક્ટ રીતે થઈ જશે. તો આ રીતે આપણે જે નિશાન લગાવ્યા છે તો નિશાનથી નિશાન આ રીતે આપણે કટિંગ છે એ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે સ્લીવનું કટિંગ છે એ કરી લીધું છે. હવે આપણે અહીંયા વચ્ચે એક સેન્ટરનું નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી આપણે જે સ્લીવ છે એનો એક ભાગ આ રીતે ઊંચો લઈ અને અહીંયાથી આપણે આગળની સાઈડનો હાર્મોલ છે આ રીતે નીચે થોડોક ઉતારી લેવાનો છે જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાં. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી જે સ્લીવ છે એનો આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે. આની અંદર તમે બ્લાઉઝની સ્લીવનું પણ કટિંગ આ રીતે જ કરી શકો છો, ડ્રેસનું પણ આ રીતે જ કરી શકો છો. તો કમ્પ્લીટ મિત્રો આજે આપણે સિમ્પલ સ્લીવનું કટિંગ કરતા શીખ્યા. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને આ દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.